વાત કરીશ પાછાથી આપણા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે ચીગલો જોઈશી તમને જે કોમેડિયન બતાવી રવિવારે એટલે પાછો બ્લોગ બનાવીને આપ્યો આજ પાછા આપણે ગાડી આવી ગયા જો ને વાતાવરણ તો ચમકવું એટલે હોય બ્લોગ બનાવ્યો કેમ બ્લોગ કેમ ન બને એવી તો વાતો કરે મારો કરે જો હારો ચીગલો આ હતા બેહી ગયું આયા જો છાસ ને રોટલી નાખી ત્યાં રોટલી એટલી ખાધી ચિંટુ જો ભાઈ કૂતરાને ચુ કરે ચિંટુ પાછો તો કોમેન્ટ કરતા હતા બિસ્કિટ નાખવામાં આમ ન તો હવે આપણે બિસ્કિટ નહીં નાખીએ છે કોમેન્ટ ની વાંચી તે ખબર પડી કે બિસ્કિટ નાખવામાં તો કૂતરા બિસ્કિટ ન ખાય તો હું ખાય પિઝા ખાય બિસ્કિટ નાખી રોટલા છાસ ને એવું નાખશું તો એવું જ નાખવું હોય ને તને કોણ ક્યારે બિસ્કિટ ને પિઝા ને એવું નાખ આયા બેઠી રહી કાલની માંદી પડી ગઈ લાગે હું હોય આપણે એવું કઈ માણસ છે તો ઊભી થાય શું કામ મને ખબર ના આમાં તો કઈ આપણા નવા વિડીયોમાં કોમેડી ચાલતી હોય તો આજે આપણે ત્યાં કઈ પ્રેન્ક કરવાના છે તમે આખો વિડીયો જોજો ને પ્રેન્ક શું છે અમે તમને છેલ્લે લગીને જોજો એમ તક જોજો અત્યારે આપણે નાઈ બંધ ધોઈને આવી ગયા ને વાગી ગયા છે તમે કોમેન્ટમાં કહી દો આને કેટલા કહે ત્રણને હું તો કહી દઉં 3 ને 13 ને તે પછી આપણે ટીવી ચાલુ કરી દીધી ને હવે આપણે આપણા ટીવીનો રિમોટ છે ને આમાં આપણે કરવાનું યુટ્યુબ ને એવું બધું આવે હા શું યુટ્યુબ થઈ ગયું ને આ કોણ હે આને જરી કોમેન્ટ કરી દેજો આ જેક છે જેક કયો આને તો તમે જોઈ જ છે તો હવે આપણે આજમાં આપણે વિડીયોમાં પ્રેન્ક કરી તમે એન્ડ તક જોજો બાય એન્ડ તક જોજો એન્ડ તક આખો જોજો આપણે પ્રેન્ક કોની એરે કરવાનો હતો તો ગાઈસ અત્યારે આપણો વિડીયો એડિટ થઈ ગયો અને આપણે યુટ્યુબમાં વિડીયો મેં કીધી ત્યાં લગીન જય શ્રી રામ બાય બાય આપણે આ તારું એડ કર્યું ને આપણે એનું અનબોક્સિંગ કરી લઈએ અત્યારે ધડ થઈ ગઈ ને અમારે જમીલભાઈ થોડીક ધડ કરી નાખી કારણ કે આ આપણા ધુમલભાઈ થોડોક હમણે આ દડો બળો જવા દીધો ને એક વાતું છે ને અત્યારે કાંઈ દડો બળો મળે એમ નથી ને આપણે નવા સંપલા લીધા તમે જોઈ શકો તો બે શાનના તો ગાઈસ આપણા જમીલભાઈ બર્થડે છે ને બર્થડેમાં જ આપણે જમીલભાઈ ધડ ચાલુ કરી દીધી ને આપણે આવા નવા સંપલા લઈ આવ્યા ગાઈસ દોડો વયો ગયો તો જમીલભાઈ ધુમિલ પાસેથી 20 રૂપિયા માગે છે તમે જોઈ શકો છો ઓલાભાઈ આપણે લબડે છે ને કોઈને દેતા નથી ને આપણા જમીલભાઈ માગે છે માગ્યા છે જમીલભાઈ લબડે ને ઓલાભાઈ દેતા નથી એનો આજ બર્થડે છે તો ગાઈસ અત્યારે વરસાદ આવી ગયો છે ને ધીરો ધીરો ઝરમર ને અત્યારે અમે ફિલ્ડિંગ બિલ્ડિંગ બધા ખૂણા ખોપચામાં ઘરી ગયા છે વરસાદ તો તમે કોઈ દી જોયો જ નહીં હોય તો ગાઈસ આપણે પ્રેન્ક કરવો તો આજ નથી બંધ રહ્યો તો કાલ જોઈ લેજો આખો નવો વિડીયો એન્ડ તક જોજો કાલનો ચાલુ રાખો અત્યારે જમીલભાઈ જીરીક નિરાશ થઈ ગયા છે જમીલભાઈ થોડાક નિરાશ થઈ ગયા છે અને તો ગાઈસ અત્યારે થોડી વરસાદ આવે અને આમ થોડુંક આમ તડકો નીકળી ગયો ને ફાઇનલી અમે ટીમ પાડી રહી છીએ જમીલભાઈનો થોડુંક મૂડ ઓફ થઈ ગયું પાછું ચાલુ કરી દીધું છે સરખું કરી દીધું છે ને આયુષભાઈ બધા આવી ગયા તમારે આ જમીલભાઈ થોડી બ્લોગરને નાખી લઈ અટાણે અત્યારે તો આમ તો ગાઈસ કાંઈક આવું મોસમ થઈ ગયું નથી ફાઇનલ એમાં ક્રિકેટ ચાલુ કરી દઈને જમીલભાઈને આપણે બધા રમાઈએ આ ન્યૂ મેમ્બર હીરભાઈ છે આપણો આયુષભાઈ આપણો પૂર્વભાઈ ને આપણો બધા ભાઈઓ છે અત્યારે આપણે ફાઇનલી રમવાનું ચાલુ કરી દે મારો દડો અત્યારે જમીલભાઈ મારો ટાયર લે છે ને તમે જોઈ શકો છો હાલો ભાઈ આવા દે દડો તો ગાઈસ આપણી વિકેટ ખરી ગઈ છે અને આપણે જમીલભાઈની વિકેટ આવી ગઈ ને પૂર્વભાઈ બેટિંગ કરે છે મારો ભાઈ આખો વિડીયો જોયો તો આપણી ચેનલમાં આવી ગયો એન તક જોજો વિકેટ રમી નીકળી ગયા ઘર બાજુ
ઓલો આપણો સબૂતરો આપણે અહીંયા રમતા હતા આપણે નીકળી ગયા ઘર બાજુ કારણ કે આપણે લેસન બાકી કારણ કે આપણે એક જ કર્યું હતું તો હવે નીકળી ગયા મારી ઈચ્છા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ન ગમ્યો હોય તો ગમી લેજો કારણ કે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી હતી તમને અમારો વ્લોગ કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય